નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ ખાનામાં લખો. પહેલું, તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે, તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશાએ જશો? તો જવાબ આવશે એ, ઉત્તર દિશાએ. બીજું, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સમાવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો? તો જવાબ આવશે સી, પાટણ. ત્રીજું છે, પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે? તો તેને અભિલેખો કહે છે. જવાબ આવશે ડી. પંચમાર્ક સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે? તો તે ધાતુના ટુકડાઓને છાપ છાપવા બીમમાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા. બીમાં છે, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના સૌથી જૂના સિક્કા. સી, સિક્કા પર રાજાનું નામ, ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. તો જવાબ આવશે ડી, ઉપરના તમામ. પાંચમું છે, ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો? તો જવાબ આવશે સી, જૂનાગઢ. છઠ્ઠું, નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો જવાબ છે ડી, મહાત્મા ગાંધી, ગાંધીનગર. સાતમું, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? તો જવાબ છે બી, હિન્ડોસ. તામ્રપત્રો માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? તો જવાબ છે ડી, એ અને બી બંને સાચા છે. એટલે કે તાંબાના પતરા ઉપર કરવામાં આવતું લખાણ. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવેલ છે. હવે 9મું, પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શાનો ઉપયોગ કરતો ન હતો? તો જવાબ આવશે ડી, સિક્કાઓનો. ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? તો જવાબ છે સી, એ અને બી બંને. એટલે કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે. ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે. હવે 11મો પ્રશ્ન, નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? તો જવાબ છે ડી, ક્રિસ્ટોફર કોલંબસ. 12મો, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત કહીશું? તો જવાબ છે બી, 19મી સદી. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી છે, તાડપત્રો એટલે ખાલી જગ્યા નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ. તો જવાબ છે તાડ. ભારતમાં 2500 વર્ષ પહેલાં ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તો સિંધુ. ઈસવીસન એટલે ખાલી જગ્યાના જન્મ પછીના વર્ષો. ઈસુ ખ્રિસ્ત. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા નદીથી પરિચિત હતા. તો જવાબ છે સિંધુ. સાલવારીમાં એડીને બીજા ખાલી જગ્યા તરીકે પણ લખવામાં આવે છે. તો જવાબ આવશે ઈસવીસન. પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે. તો સાચું. તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણને ભોજપત્ર કહે છે. ખોટું. ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. સાચું. ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. ખોટું. એડી, એનો અને ડોમિન બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે. સાચું. બંધબેસતા જોડકા રચો. વિભાગ એ જવાબ અને વિભાગ બે. વિભાગ એમાં આપેલું છે બીસી, એડી, સીઈ અને બીસીઈ. વિભાગ બમાં છે સાધારણ યુગ પૂર્વે, ઈસવીસન પૂર્વે, વિક્રમ સંવત અને ઈસવીસન. તો બીસીમાં આવશે 3 એટલે કે ઈસવીસન પૂર્વે. એડીમાં આવશે 5 એટલે કે ઈસવીસન. સીઈમાં આવશે 1 એટલે કે સાધારણ યુગ. બીસીઈમાં આવશે 2 એટલે કે સાધારણ યુગ પૂર્વે. હવે પ્રશ્ન 5. મને ઓળખો. પહેલો, હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું. તો અભિલેખો. હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું. તો હિમાલય. હું ભારતના સૌથી જૂના સિક્કા છું. તો પંચમાર્ક. હું માનવ સમાજનું ભૂતકાળ જાણવા સંશોધન કરું છું. તો પુરાતત્વશાસ્ત્રી. હું પ્રાચીન ગ્રંથ છું. મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે. તો જવાબ આવશે ઋગ્વેદ. નીચેની ઘટનાઓ સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો. તો અહીંયા ઘટના અને ક્રમ નંબર છે. ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ, સિંધુ નદી કિનારાના શહેરોનું નિર્માણ, તમારું જન્મ વર્ષ, ઈસવીસન 2024નું વર્ષ, વિક્રમ સંવત 2082નું વર્ષ, ભારત દેશની આઝાદીનું વર્ષ અને પંચમાર્કના સિક્કાઓનું નિર્માણ. તો પંચમાર્કના સિક્કાઓ 2500 વર્ષ પહેલાં થયા હતા. ભારત દેશ 1947માં થયો હતો. વિક્રમ સંવત 2082નું વર્ષ હવે આવશે. ઈસવીસન 2024નું વર્ષ જતું રહ્યું. તમારું જન્મસ્થળ 2013 હોય, જન્મ તારીખ 13 હોય, 14 હોય. સિંધુ નદીના શહેરોનું નિર્માણ 500 વર્ષ પહેલાં અને ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ એટલે કે 0 વર્ષ. તો આને ક્રમમાં ગોઠવ્યું છે. તો પહેલાં 3જા નંબરનું આવશે એટલે ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ 3જા નંબરે આવશે. સિંધુ નદી કિનારે શહેરનું નિર્માણ 1લા નંબરે. 2જા નંબરે પંચમાર્કના સિક્કાઓનું નિર્માણ. 3જા નંબરે ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ. 4થા નંબરે ભારત દેશની આઝાદીનું વર્ષ. 5મું આવશે તમારું જન્મસ્થળ. 6થું આવશે ઈસવીસન 2024નું વર્ષ અને 7મું આવશે વિક્રમ સંવત 2082નું વર્ષ. હવે પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે? તો જવાબ. ઇતિહાસ જાણવા માટે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે છે. પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્રો પર લખાણ લખતો હતો. ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા? તો ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષામાં લખેલા છે. અભિલેખોની કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે? તો અભિલેખોથી પ્રાચીન ભારતના
અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની બાબતો જાણી શકાય છે. 5મો પ્રશ્ન. પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? તો પ્રાચીન સમયમાં ભારતમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુઅન ત્સાંગ જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે. પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે? તો જવાબ: પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં મળી આવે છે. 7મો પ્રશ્ન. પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા? નદી કિનારે તેમને ખેતી માટે પાણી પૂરતું મળી રહે તે માટે પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે વિકાસ પામેલા છે. ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું? તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. તેમના નામ પરથી ભારત ભૂમિનું નામ પડ્યું. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. તાડપત્રો. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રેત તાડપત્રોના આધારે આપણે પ્રાચીન યુગના માનવી વિશે જાણી શકીએ છીએ. બીજું છે ભોજપત્રો. હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો છે. તે સંસ્કૃત, પ્રાકૃત, તમિળ ભાષામાં લખાયેલ છે. ત્રીજું છે અભિલેખો. ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. ચોથું તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ એટલે તામ્રપત્રો. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવેલ છે. હવે પ્રશ્ન 9 એ પ્રવૃત્તિ કરવાની છે કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.